તો આખરે આ દુર્ઘટના થઈ કેવી રીતે તેને લઈને તપાસ કરવામાં આવશે, પરંતુ અત્યારે ઘટના સ્થળે કાટમાળ હટાવવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે। આખી રાત દરમિયાન કાટમાળ હટાવવાની કામગીરી ચાલી હતી અને હજુ પણ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આ દુર્ઘટના સ્થળ એ જગ્યા છે કે જ્યાં આ વિમાન ટેક ઓફ થતાની સાથે જ તૂટ્યું હતું, એ બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું અને ત્યારબાદ આગ લાગી હતી, વિસ્ફોટ થયો હતો। આ એક ઘટના સ્થળે કાટમાળ હટાવવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે। વિમાનના કેટલાક ભાગ, એક પાંખ પણ અહીંયા હજુ પડેલી છે। ગઈકાલે પ્લેન ક્રેશ થયું અને આજુબાજુના તમામ જે રહીશો હતા, જે સ્વયંસેવકો બનીને મેદાને તો ઉતર્યા, અનેક પ્રત્યક્ષદર્શીઓ આપણને મળ્યા, એમની સાથે પણ વાતચીત કરી। જ્યારે સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કેટલીક બહેનો છે, એમની સાથે પણ વાત કરીએ। બેન, તમને કેટલા વાગે ખબર પડી હતી અને સ્થળ પર તમે સેવા માટે આવ્યા ત્યારે તમે શું જોયું? બેન, 1:38 અમને ખબર પડી। અમે જેવા 1200 ની બહાર આવ્યા ને તો અમે જોયું કે મદદ માટે તમે થોડી વાર આવી જાઓ બહાર। તો સિક્યુરિટી ગાર્ડ થી મોડીને અમારા સર્વન્ટ સ્ટાફ જે બી હતો ને એ બધો બહાર આવી ગયો ને ટોલ, હા 40 જેવા તો સ્ટ્રેચર બહાર આવી જ ગયા હતા। ફટાફટ જેટલી અમારથી થઈ ને એટલી અમે દોડધામ કરીને અમે જેટલું બન્યું એટલું તો કરી જ છે। આવું અમે મનમાં બી ક્યારે વિચાર્યું બી નતું કે અમારે 1200 ની આગળ આવું ક્યારે બનશે। 40 જેટલા તો અમે જોયા છે। 40 જેટલી બોડીઓ જોઈ। આમ ઊંચું કરતા વખતે નકરી લાશની નીચે જે માઉસ લટકતો એ બધું જોઈને તો ભગવાન ક્યારે કોઈને આવું ના બતાવું। તમે હર હંમેશા આવી રીતે તમે સેવામાં કાર્ય જોડાતા હોવ છો, ત્યારે આ કાલે જે ઘટના જોઈ, કેવી ખતરનાક ઘટના હતી? ઊંઘ પણ આવી હતી કે નહીં? ઊંઘ બી નથી આવી। વિચારો, હાલ બી મગજ કામ નહીં કરતા। આમ બેચેની આમ જાણે દ્રશ્યો સામે દેખાતા કે રેલીમાં હાલ અમારી જોડે થયું છે એવું જ લાગે છે અમને। અમને ભય થઈ ગયો કે આ શું થયું? હજુ તમે એમ જ વિચારીએ કે આ બધું શું થઈ ગયું અમારા નજર, એનું કોઈ શક્ય નહીં। બહુ જ બધા, એનો કોઈ ટોટો જ નહીં, કોઈ ગેરંટી નહીં કે હજુ બી કઈ થાય। નીકળે જ પ્રત્યક્ષદર્શીઓ છે તે પોતાની હકીકત, જે પોતે જે દ્રશ્ય જોયું હતું, જે સેવા કરી હતી સિવિલ હોસ્પિટલમાં પણ આ પ્રકારે જે સેવા કરતા હતા તે સ્ટાફ પણ અહીંયા દોડી આવ્યો હતો અને જે અંદર લોકો હતા તેમને બચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો। તેમને પોતાની વાસ્તવિકતા, જે હકીકત હતી, જે તેમને સામે જે દ્રશ્ય જોયું, તે જે તમામ દ્રશ્ય અને પોતાની હકીકત છે તે સંદેશ સમક્ષ વર્ણવી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।